કે માતાજી ચાહતે મારો સામાન નાખી દીધો છે, પછી મુનિમે નાખી દીધો છે સામાન, અને વિડીયો શૂટિંગ સાથે ત્યાંથી એ લોકોએ સામાન નાખી દીધો હતો. એ ફ્લેટમાં રહેતા હતા અને આ ચિરાગ રાવલનું મકાન હતું, ત્યાં આગળ હું ચિરાગના ત્યાં રહેતી હતી. પ્લસ રહી વાત દારૂની, મેવાડા સાહેબ કહે છે કે દારૂ મને કશું ખબર નથી. મેવાડા સાહેબ આયા, હું બેઠી છું નહીં ને, અને મને ખબર નથી. અને ચિરાગ રાવલની આ રીતે વાત કરે છે. ચિરાગ રાવલની વહુને ખુશીને મેં કીધું કે મારી જોડે બોલાવો ભાઈ. અને રહી વાત તો આખું પાલનપુર, આખું ગુજરાત જાણે છે કે ચિરાગને દારૂની આદત છે. આબુ રોડ અહીંયા બધાને પીવા જાય છે ચિરાગ રાવલ. સાહેબ કે દારૂ પણ પીવે છે. મારી જોડેથી નોટો મળી જ નથી, પોલીસે મારી જોડે પંચનામું કર્યું જ નથી, મારી જોડેથી પૈસા મળ્યા નથી. મને અંદર આવીને પોલીસે જ પૂછ્યું, બહારથી ગાડીમાંથી જે લોકોએ લીધા છે. ઠીક બેટા, પૂછો પોલીસને, કોઈ જીદ મારી નથી. હું તો ડાયરેક્ટ આ લોકો PSI ને એમની જોડે આવી, અને ઘર ચિરાગનું